કેમ કે આ દ્રશ્ય જે તમે જોઈ રહ્યા છો એ એક એવા વ્યક્તિનું દ્રશ્ય જોઈ રહ્યા છો જે 24 કલાક આ પક્ષીઓની સેવા કરે છે, બરાબર છે. અને ખરેખર મારા મતે મેં અનેક સેવકોને જોયા છે, પણ આપણા જયંતિભાઈ દેગામા સાહેબ જેવા સેવક મેં ક્યારેય મારી જિંદગીમાં મેં નથી જોયા. દોસ્તો 365 દિવસ આ વસ્તુ કરવાની, સ્વ ખર્ચે કરવાની, આ બધી સાફ સફાઈ કરવાની, બધા પક્ષીઓનું ધ્યાન રાખવાનું. અને સાહેબે એમ કીધું કે હું ક્યારેક એમ થાય કે ભાઈ મારા પક્ષીઓ ભૂખ્યા હશે તો હું ગમે ત્યારે આવું. અને સાહેબ કહે કે મને ઓટોમેટિક ઘણીવાર કે ખબર પડી જાય કે અહીંયા પક્ષી વધ્યા છે તો અહીંયા હું વધારે નાખું. આ બધી એક ભાવના છે. આ તમે જુઓ, હજી તો સાહેબ એ જગ્યાએ સાફ સફાઈ કરશે અને આજુબાજુ તમે જુઓ પક્ષીઓ બધા ઉડાઉડ મીંડા કરવા, પોપટ જે છે એ મીંડા આવવા. આ તમે જુઓ, અને અહીંયા સુગરી આવે અને પોપટ આવે, એ ખાસ આપણે સાદી ભાષામાં કહીએ ને કે સ્પેશિયલ આવે. વાહ ભાઈ વાહ. આવો સાહેબ આવો. હા આઝાદભાઈ. હાજી સાહેબજી. જો આ 2-3 ફેરા ખીણની અંદર થાય, હા હા હા, બરાબર, પણ ભગવાન કરી રહ્યો છે. વાહ. ને કે આ ઉંમરે જોતા થાકી જવાય હો, પણ પરમાત્મા કરી રહ્યો એટલે ચાલે છે. વાહ જબરજસ્ત.